ઉદાહરણો ચેપ્ટર નંબર 11 ઉદાહરણ નંબર 1 6 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ અને એના માટે પાવર આપેલો છે 6 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ પાવરની કિંમત 2 × 10⁻³ વોટ છે। પહેલો પ્રશ્ન છે પ્રકાશની કિરણાવરીમાં રહેલા ફોટોન, ફોટોન એટલે ઉર્જાનો ક્વોન્ટમ, એક ક્વોન્ટમ એને ફોટોન વડે આપણે ઓળખીએ છીએ। તો પહેલો પ્રશ્ન છે ફોટોન, ઉર્જાનો ક્વોન્ટમ, ફોટોન અથવા ઉર્જાનો ક્વોન્ટમ એની ઉર્જા કેટલી હશે? તો E = H × V 6.6 × 10⁻34 અને V તરીકે 6 × 10⁻14। ચાલો આ ઉર્જા જૂલમાં મળશે। અહીંયા જનરલી સંકળાયેલી ઉર્જા ઓછી હોય છે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય છે। જો જરૂર પડે તો એને 1.6 × 10⁻19 આપણે ભાગી નાખો તો જે જવાબ આવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવે। બીજો પ્રશ્ન બી, ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે? એટલે અહીંયા આપણને ભૌતિક રાશિ તરીકે પાવર આપ્યો છે, પાવર P = કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે? પાવર = તો કે ઉર્જા છેદમાં સમય, ઉર્જાના છેદમાં સમય, ઉર્જા કેટલી? NhV, સમય કેટલો? T। તો N = PT/H × V, પાવરની કિંમત પછી સમય તરીકે કેટલા કીધા છે? 1 સેકન્ડ, H પ્લાન્ક અચળાંક અને V આવૃત્તિ, અને HV ને શોધવા ન જવાય, એને અહીંથી તરત કિંમત મૂકી દો તો એ આ મળી જશે। આ શું થયું? ફોટોન પ્રતિ સેકન્ડ। 1 સેકન્ડમાં જે ફોટોન ઉત્સર્જાય છે એ ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા મળશે। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ। ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 2 શું કહે છે? તો કે સીઝિયમનું કાર્ય વિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે। સીઝિયમનું કાર્ય વિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે। આ 50 ની વાત થઈ તો થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી? પહેલો પ્રશ્ન, થ્રેશોલ્ડ આવૃત્તિ, કાર્ય વિધેય ઉપરથી જ આ કિંમત મળી જશે। થ્રેશોલ્ડ આવૃત્તિ V0 કેટલા થશે? તો કે 50 = HV0, તો V0 = 50/H ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, એને જૂલમાં ફેરવવી પડે। 2.14 જૂલમાં ફેરવી એટલે 1.6 × 10⁻19 છેદમાં 6.6 × 10⁻34 હર્ટ્ઝ। એકમ પ્રમાણે એને કદાચ મેગાહર્ટ્ઝ ગીગાહર્ટ્ઝમાં ફેરવવી હોય તો ફેરવી શકાય। ચાલો નેક્સ્ટ બીજું, જોવામાં તકલીફ પડે તો લેપટોપ ઢાળી દો, તું ત્રાસો હતો એટલે પૂછું, હા તો વાંધો। ચાલો બીજું, 0.6 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધો। બી, આપણે આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધવાની છે તો સૂત્ર છે EV0 = HV - 50। હવે સ્ટોપિંગ પોટેન્શિયલ આપણને કેટલું કીધું છે? 0.60। તો આની બરાબર જો તમે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ કિંમત રાખવા માંગતા હોય તો 0.16 જ મૂકવાના રહીએ તો જ ઇલેક્ટ્રોન વોલ્ટ રહીએ। ઇલેક્ટ્રોન એમને રાખવો પડે ને। અને જો તમે એવું કરો કે 0.60 કરો અને એને E ની કિંમત વડે ગુણી નાખો છો તો આખું શેમાં ફરી જશે? જૂલમાં। એટલે જો આખું જૂલમાં ફેરવવું હોય ને તો આ રીતે કરાય, E ની કિંમત મૂકી દો 1.6 × 10⁻19 પછી V0 મૂકો 0.60, H ની કિંમત, V ની કિંમત બરાબર છે, H અને V ની કિંમત, H ની કિંમત તો કે તો અચળાંક છે, V આપણે શોધવાનો છે -50। 50 ને શેમાં ફેરવવા પડે? જૂલમાં। કેટલા? 2.14 × 1.6 × 10⁻19 અને આ રીતે કરો તો અહીંયા માત્ર સાદું રૂપમાં બાકી રહેશે V, આ V1 બાકી રહેશે તો V ની કિંમત મળી જાય।
અથવા શું કરી શકાય, આ જૂલમાં ફેરવ્યું, ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ રાખવું હોય તો ખાલી મૂકવાના 0.60. પછી અહીંયા તો કે HV અને આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે 1.6 × 10⁻⁹ થી ભાગી નાખો તો અહીંયા -2.14 એમનેમ રાખી શકાય. તો જો આ ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ ગયું, આને ફેરવી નાખ્યા ને આ પાછું ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ ગયું, તો એ રીતે પણ આપણે આવૃત્તિ મેળવી શકીએ. તો આ થઈ ક્વેશ્ચન નંબર 2 ની વાત. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3. અહીંયા દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં 3 તરંગ લંબાઈઓ આપેલી છે. જાંબલી રંગની તરંગ લંબાઈ, એટલે આના માટે હું શબ્દ લખું છું લેમ્ડા, વાયોલેટ અને વી. પીળા અને લીલા, એમાંથી ધારો કે હું અહીંયા લખું છું લીલા માટે ગ્રીન, અને લાલ રંગ માટે તરંગ લંબાઈ 760, તો એના માટે સંજ્ઞા લખું છું લેમ્ડા આર. પ્રશ્ન શું છે? પેલો પ્રશ્ન એ છે કે દ્રશ્ય પ્રકાશ વિસ્તારની આ બધી તરંગ લંબાઈઓ છે, તો જાંબલી, પીળો, લીલો રંગ અને લાલ, આ ત્રણેય છેડે ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. એટલે આપણે ફોટોનની ઉર્જાના પેલા સૂત્રની વાત કરીએ તો ફોટોનની ઉર્જા કયા એકમમાં શોધવાની છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો ફોટોનની ઉર્જાનું સૂત્ર થાય E = hv. આ કયા એકમમાં થાય? જૂલમાં. હવે આપણે અહીંયા તરંગ લંબાઈ આપી છે, એટલે તરંગ લંબાઈ મુજબ c/λ, v ની બદલે શું મૂકશું? c/λ. તો આ જૂલમાં થશે. અને જો એને આપણે E વડે ભાગી નાખી તો આ કયા એકમમાં થશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો હવે આપણે ત્રણેય રંગો માટે તરંગ લંબાઈ મેળવવી છે, તો સૂત્ર શું થાય? તો કે વાયોલેટ માટે થાય hc E-λV, જે કિંમત આવે એ. પછી ગ્રીન માટે મેળવવી છે તો hc E-λg, જે કિંમત આવે એ. અને રેડ માટે મેળવવી છે hc E/λr, જે કિંમત આવે એ. તો આ ત્રણેય માટે આપણને ઈ તરંગને અનુરૂપ, એટલે કે દ્રશ્ય પ્રકાશને અનુરૂપ ઉર્જાની કિંમતો મળી. ચાલો બીજો પ્રશ્ન. કોષ્ટકમાં દર્શાવેલા પ્રકાશ સંવેદી દ્રવ્યોના કાર્ય વિધેય એમાં મેળવેલ, એટલે પેલા પ્રશ્નમાં જે મેળવેલ છે એના માટે કેવા પરિણામો આપે છે એ કહેવાનું છે, અને નક્કી કરવાનું છે તો ફોટો ઇલેક્ટ્રિક અસર બનાવવા માટે આ દ્રવ્યોને વાપરી શકાય કે નહીં. કોષ્ટક એટલે આપણને ટેક્સ્ટબુકમાં શરૂઆતમાં આપેલું, તો અહીંયા આપણે કોષ્ટકને દર્શાવીએ એટલે આ પ્રમાણે આપણી પાસે કિંમતો છે. હવે ઉદાહરણ તરીકે હું વાત કરું છું એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ માટે કાર્ય વિધેય કેટલું છે? 4.28. બીજા પ્રશ્નમાં એવું કીધું છે ફોટો સંવેદી દ્રવ્ય તરીકે વાપરવું છે. હવે ફોટો સંવેદી દ્રવ્ય તરીકે વાપરવું અર્થાત ફોટો ઇલેક્ટ્રિક અસર થવી, અને ફોટો ઇલેક્ટ્રિક અસર તો જ થાય જો ઉર્જા છે એ વર્ક ફંક્શન જેટલી કા એનાથી વધારે. હવે આની કિંમતો શું આવી ખબર નથી, પણ હું એક ઉદાહરણ લખું છું. ઉદાહરણ તરીકે મને આ કિંમત મળે છે 2.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. મને આ કિંમત કેટલી મળે છે? 2.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એનો અર્થ શું થયો? જાંબલી રંગ આપાત કરી અને હું સીઝિયમમાં ફોટો ઇલેક્ટ્રિક અસર મેળવી શકીશ ને? 2.14 કરતા 2.2 મોટા છે, પણ એના પછી પોટેશિયમ છે, એનું વર્ક ફંક્શન કેટલું? 2.30. તો એમાં મેળવી શકીશ નહીં. એટલે આમ જોવા જઈએ તો પરફેક્ટ જવાબ કહેવાય ને તો આપણે શું કરવાનું? તો કે કેટલી ધાતુ છે? 12 છે ને? 12 ના નામ લખવાના, પછી લખવાનું ઉપર કે જાંબલી રંગ, પછી પીળો લીલો રંગ, અને ત્રીજું ટેબલ ઈ કોનું? દાતા રંગનું. અને રાઈટ અથવા રોંગ કરતો જવાનું. ફોટો ઇલેક્ટ્રિક અસર થાય ન થાય એવું જરૂરી નથી કે બધાય ફોટો ઇલેક્ટ્રિક અસર કરે. કોકમાં 1 થી થઈ જાય, કોકમાં 2 કરે, કોકમાં 3 કરે. ખ્યાલ આવે છે? એટલે આ કેસમાં જો આ જ મૂલ્ય માટે આમાં થાય છે ને આમાં નથી થારી, થઈ શકે. હવે ધારો કે આ ઈજી નું મૂલ્ય તરંગ લંબાઈ શું થયું? 390 માંથી 550 થઈ. હવે ઈજી નું મૂલ્ય ફોર એક્ઝામ્પલ 2.1 આવ્યું, તો જાંબલી પ્રકાશ સીઝિયમમાં ફોટો ઇલેક્ટ્રિક અસર કરશે, પણ પીળો લીલો રંગ ફોટો ઇલેક્ટ્રિક અસર કરી શકે નહીં. એટલે આપણે સરસ મજાનું ટેબલ દોરી અને ઈ જવાબ લખવાનો થાય. ટેબલ દોરીની જવાબ લખવાનો થાય એટલે આપણે 3 પ્રકાર રાખવાના. શું રાખવાનું? તો કે લખો સીઝિયમ,
સીઝિયમ, અહીંયા જાંબલી, અહીંયા પીળો અને લીલો સંયુક્ત રૂપે, અને પછી રાતો. તો હમણાં મેં જે ઉદાહરણ આપ્યા એ પ્રમાણે અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર થાય જાંબલી વડે થતી હતી, આના વડે નથી થતી. પછી એવી રીતે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, અને આપણે કહેવાનું છે કે કેટલી રચના એવી છે કે જે દ્રશ્ય પ્રકાશ ઉપર કાર્ય કરે. તો સીઝિયમ દ્રશ્ય પ્રકાશ ઉપર કાર્ય કરે છે? હા, કરે છે. એક પ્રત્યે તો સંવેદનશીલ છે જ, બધાય પ્રત્યે હોવું જરૂરી, ઓછામાં ઓછું એકનું નીકળે. એટલે આપણને પ્રશ્ન પૂછ્યું છે દ્રશ્ય પ્રકાશ માટે, તો દ્રશ્યમાં તો જાંબલી આવે, લીલો આવે, પીળો આવે, રાતો, આપણા માટે કઈ ફરક ન પડે. દ્રશ્ય પ્રકાશનું કોઈ પણ કિરણ જો આ કામ કરી શકતું હોય તો આપણે અહીંયા લખાય ફાઇનલ આન્સર, દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કર્યા? હા, કરે. કોઈ પણ એક તો થયું જ ને, ત્રણેયમાંથી એકય ન હાલે તો આપણે ના પાડી દેવાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 4. આપણને 5 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો ઇલેક્ટ્રોન આપેલો છે. ઇલેક્ટ્રોન માટે વેગ 5.4 × 10⁶ અને ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻³ kg. અને બીજી માહિતીમાં શું આપેલું છે? તો કે બીજી માહિતીમાં આપેલું છે 30 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ગતિ કરતો 150 ગ્રામ એટલે 0.150 કિલોગ્રામનો પદાર્થ. દ બ્રોગલી તરંગ લંબાઈ શોધો. દ બ્રોગલી તરંગ લંબાઈ માટેનું મૂળભૂત સૂત્ર λ = h/mv. આ એક સૂત્ર, અને બીજું સૂત્ર આના પરથી શું છે? √2me. અહીંયા આપણને માહિતી આના સ્વરૂપે આપી છે, તો આનો આપણે ઉપયોગ કરવાનો થાય નહીં. ચાલો હવે આગળ, તો કે પ્લાન્ક અચળાંક 6.6 × 10⁻34 દળ અને વેગની કિંમત મૂકો એટલે અહીંયા જે જવાબ મળશે એકમ શું થશે? પછી જવાબ પ્રમાણે તમે નેનોમીટર, એંગસ્ટ્રોમ, XYZ જે નાના એકમમાં ફેરવી શકાય ફેરવાનું. સેમ ગણતરી અહીંયા, સૂત્ર તો આ જ લાગુ પડવાનું છે. દળ 0.150 કિલોગ્રામ અને વેગ તરીકે 30 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 5. ઉદાહરણ નંબર 5. એક ઇલેક્ટ્રોન, એક કણ અને એક પ્રોટોન. અહીંયા કણ છે ત્યાં પ્રિન્ટ થતા રહી ગયું છે. કણ તરીકે અહીંયા કીધું છે આલ્ફા કણ. એની ગતિ ઉર્જાઓ સમાન છે. માહિતીમાં અહીં આપેલું છે ઇલેક્ટ્રોન, આલ્ફા કણ અને પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે. તો કયા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ છે એ સૌથી ટૂંકી હશે? ઉર્જાની મદદથી દ બ્રોગલી તરંગ લંબાઈ નક્કી કરવાની થાય, કારણ કે ઉર્જા શબ્દ વાપર્યો છે. તો દ બ્રોગલી તરંગ લંબાઈનું સમીકરણ ડી બ્રોગલી તરંગ લંબાઈ, અને ડી બ્રોગલી તરંગ લંબાઈનું સમીકરણ થશે λ = h/√2me. જો ઉપયોગ આવ્યો ને એટલા માટે જ મેં એ સમયે પહેલા જ આ વસ્તુ દર્શાવી દીધી હતી કે ભાઈ ઈવી એટલે પૂરતું નથી, ઉર્જાનો પ્રકાર ગમે તે હોય. અહીંયા જ જોઈ લ્યો, ઉર્જા કયા સ્વરૂપે આપી? ગતિ ઉર્જા સ્વરૂપે આપી ને, વોલ્ટેજ સ્વરૂપે આપી જ નથી. તો અહીંયા શું કીધું છે? તો કે અહીંયા આપણને એવું કીધું છે કે વોલ્ટેજ ઉર્જા સમાન, એટલે આ પાર્ટ નીકળી ગયો. h પોતે અચળાંક, 2 પોતે અચળાંક, તો બાકી શું રહ્યું? તો કે લેમ્બડા ચલે છે 1/√m. હવે દળની વાત કરીએ તો દળ માટે આપણને અહીંયા જે કણો આપેલા છે, પેલું કોણ આપેલું છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ. બીજું છે આલ્ફા કણ. આલ્ફા એટલે કઈ નહીં, 2He4 હિલિયમ, અને હિલિયમનું દળ 4 × પ્રોટોન. બરાબર. આપણે 13મા ચેપ્ટરમાં આવશે અને કદાચ કેમેસ્ટ્રીમાં તમારે આવી ગયું હશે. તો 4 × પ્રોટોન. પ્રોટોન માટે દળ થશે 1.6 × 10⁻27 કિલોગ્રામ. આ એવું દર્શાવે છે કે સૌથી વધારે દળ કોનું? આલ્ફાનું, એનાથી ઓછું પ્રોટોનનું અને સૌથી ઓછું ઇલેક્ટ્રોનનું. તો તરંગ લંબાઈ એના વ્યસ્ત પ્રમાણમાં છે. તો
દળ સૌથી વધુ એની તરંગ લંબાઈ સૌથી ઓછી, દળ જેનું ઓછું એનું તરંગ લંબાઈ વધુ. તો સૌથી ટૂંકી તરંગ લંબાઈ પૂછી છે, સૌથી ટૂંકી તરંગ લંબાઈ પ્રમાણે આપણો આન્સર કોણ થશે? આલ્ફા. આલ્ફા કણ માટે તરંગ લંબાઈ છે સૌથી ટૂંકી થશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર વિચારીએ. ક્વેશ્ચન નંબર 6. એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતા 3 ગણી ઝડપે ગતિ કરે છે. ચાલો, કણ માટે અહીંયા આપણને વેગ આપેલો છે v = 3ve. ઇલેક્ટ્રોન, કણ અને ઇલેક્ટ્રોન ની દ બ્રોગલી તરંગ લંબાઈ λ/λe નો ગુણોત્તર 8.813 × 10⁻⁴ છે. તો કણ કયો હશે તે શોધો. ચાલો, વેગ આધારિત છે અને દળની વાત છે એટલે λ = h/mv મુજબ λ ચલે છે 1/mv, કારણ કે h તો બધા માટે સરખા છે. તો λ/λe = MEV/mv. કિંમત મૂકીએ. આ ગુણોત્તર કેટલો છે? 1.813 × 10⁻⁴. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. ઇલેક્ટ્રોનનો વેગ ve / m, અને આની બદલે શું મૂકી શકાય? 3ve. ચાલો, સાદુરૂપ પ્રમાણે 3ve માં ve કેન્સલ, બાકીનું સાદુરૂપ આપો એટલે જવાબ આવશે. ઈ જવાબ આવશે m, સમથિંગ કિલોગ્રામ અથવા ગ્રામ. હવે આના ઉપરથી કણ કેમ નક્કી કરવો? તો ઉદાહરણ લવ એટલે થોડું સ્પષ્ટ થઈ જશે. ઉદાહરણ 2He4 3Li6. 2He4 હિલિયમ એટલે ન્યુક્લિયસમાં 2 પ્રોટોન હોય ને 2 ન્યુટ્રોન હોય. કોઈ પણ પરમાણુનું દળ આવે, પરમાણુનું દળ એટલે શું? તો કે પ્રોટોનનું ટોટલ દળ વત્તા ન્યુટ્રોનનું દળ. અને પ્રોટોન અને ન્યુટ્રોનના દળની કિંમત એપ્રોક્સિમેટલી સરખી છે. ઇલેક્ટ્રોનનું દળ એની સાપેક્ષે અવગણી શકાય એટલું નાનું છે. ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31, પ્રોટોન 1.6 × 10⁻27. પ્રોટોન ને ન્યુટ્રોન ઇલેક્ટ્રોન કરતા 10,000 ગણા ભારે છે, તો એના દળને અવગણીએ. તો આનું ધારો કે દળની વાત થાય તો આ કેટલું આવે? તો કે 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન એટલે 4 × પ્રોટોનનું દળ, એનું ટોટલ દળ થાય. આનું તો કે 6 × પ્રોટોનનું દળ, એ ટોટલ દળ થાય. આ મેં સમજૂતી માટે લખ્યું છે. એનો અર્થ તમારે શું કરવાનો? તમારે અહીંયા શોધવાનું છે કે ન્યુક્લિયોન કેટલા. ન્યુક્લિયન એટલે ન્યુક્લિયસમાં આવેલા કણો. પ્રોટોનને ન્યુક્લિયોન કહેવાય અને ન્યુટ્રોનને ન્યુક્લિયન કહેવાય. ઇન્ડિયન કેટલા? તો કે ઇન્ડિયામાં જે બધા ઇન્ડિયન, બરાબર, એ પુરુષ હોય કે સ્ત્રી કહેવાય ઇન્ડિયન. એમ પ્રોટોન હોય ન્યુટ્રોન, ન્યુક્લિયનની અંદર ન્યુક્લિયસની અંદર એટલે ન્યુક્લિયોન = ટોટલ દળ છેદમાં પ્રોટોનનો દળ. ઉદાહરણ તરીકે, મને નથી ખબર આ શું છે, ઉદાહરણ તરીકે હું આ જવાબ લઉં છું એપ્રોક્સિમેટલી 10 આવ્યો, રાઉન્ડ ફિગર. તો 10 આવ્યો એનો અર્થ શું થાય? તો કે 5 પ્રોટોન અને 5 ન્યુટ્રોન. આ 5 પ્રોટોન અને 5 ન્યુટ્રોન એટલે અહીંથી ખબર પડે કે પરમાણુ ક્રમાંક કેટલો? 5. તો પરમાણુ ક્રમાંક 5 હોય એવું દ્રવ્ય કયું? બોરોન જ છે ને, બરાબર. એટલે અહીંયા તમારે જે એપ્રોક્સિમેટલી જવાબ 10 મેં સમજાવવા માટે લીધા છે. તમારે જે જવાબ આવે 10 આવે તો પરમાણુ ક્રમાંક 5, 8 આવે તો પરમાણુ ક્રમાંક 4, 6 આવે તો પરમાણુ ક્રમાંક 3, 4 આવે તો પરમાણુ ક્રમાંક 2. એ મુજબ તમારે અહીંયા જે પરમાણુ અથવા કણો એનું નામ કહેવાનું છે. ચાલો, નેક્સ્ટ એટલે કે ઉદાહરણ નંબર 7 ઉપર આવીએ. 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ 100 વોલ્ટ પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી દ બ્રોગલી તરંગ લંબાઈ. ઇલેક્ટ્રોન કીધો છે એટલે સીધું આપણે આઉટ લઈ 1.227/√v નેનોમીટર એટલે 1.227/√100 નેનોમીટર.
વર્ગમૂળમાં 100 એટલે 10 એટલે આ થશે 0.1227 નેનોમીટર એટલે એંગસ્ટ્રોમમાં થશે 1.227 એંગસ્ટ્રોમ. તો ટેક્સ્ટ બુકના ઉદાહરણ ટોટલ 7 જ ઉદાહરણો છે. 7 ઉદાહરણો પૂર્ણ. લખવાના છે ને તમારે હવે.